આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 43। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, હવે હું પ્રાયશ્ચિતનો વિધિ તમને સંક્ષેપથી કહું છું। તેનો વિસ્તાર અન્યત્ર મિતાક્ષરાદિક સ્મૃતિઓમાં કહ્યો છે। અહીં તો હું સારમાત્ર કહું છું। નાના મોટા થયેલા પાપ કર્મનો નાશ કરવાના જે સાધનો કહ્યા છે તેને જ આ પ્રકરણમાં પ્રાયશ્ચિત કહેવામાં આવ્યા છે। આ પાપના 6 પ્રકાર છે, જે મહર્ષિઓએ પાપ, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ પાપ, અતિપાપ અને અત્યાધિક પાપ આમ 6 પ્રકારના પાપો કહેલા છે। તેમાં પણ જાણે અજાણે થતા તે પાપોના 2 પ્રકાર કહેવાય છે। જે પંચ મહાપાપની સમાન પાપને તો શાસ્ત્રમાં પાતક એવા નામથી પણ કહેલ છે। તે મહાપાપોમાં બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી, ગુરુ સ્ત્રીનો સંગ તથા આ 4 મહાપાપ કરનારનો પ્રસંગ કરવો તે પણ 5મું મહાપાપ કહેલું છે। તો હે વિપ્ર, જે પાપ પાતક કરતા ન્યૂન હોય તેને ઉપપાતક કહેલું છે, અને જે પાપ મહાપાપ કરતા અધિક હોય તેને અતિપાપ કહ્યું છે। વળી જે પાપ અતિપાપ કરતા પણ અધિક હોય તેને અત્યાધિક પાપ કહેલું છે, અને જે પાપ ઉપપાપ કરતા પણ ન્યૂન હોય તેને આ પ્રકરણમાં પ્રકીર્ણ પાપ કહેલું છે। અહીં પ્રાયશ્ચિત પ્રકરણમાં જે પાપનું પ્રાયશ્ચિત બુદ્ધિમાન પુરુષોએ કહ્યું છે તે પ્રાયશ્ચિત અજાણતા થઈ ગયેલા પાપ માટે છે એમ જાણવું। કારણ કે જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત તો તે થકી બમણું કરવાનું હોય છે। તેમાં પણ જાણીને વારંવાર કરવામાં આવતા પાપને માટે કોઈ પ્રાયશ્ચિત નથી। અને આવી રીતે જાણીને વારંવાર પાપ કરનારા મનુષ્યો નરક અને કાગડા, કૂતરા વગેરેની કુત્સિત યોનિથી મુક્ત થતો નથી। પાપ કરનારા, કરાવનારા, અનુમોદન આપનારા, સહાય કરનારા અને અનુગ્રહ કરનારા આ 5 પાપકર્મ રૂપી ફળના સમાન ભાગીદાર છે। 11 વર્ષથી નીચેના અને 5 વર્ષથી અધિક આયુષ્યવાળા બાળકનું પ્રાયશ્ચિત તેમના માતા, પિતા, ભાઈ કે અન્ય સંબંધીજનોએ કરવું। બાળક 6ઠા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલા તેને પાતક લાગતું નથી, અને તેને કોઈ રાજદંડ પણ હોતો નથી, તથા તે માટે કોઈ પણ પ્રાયશ્ચિત પણ કહેલું નથી। 11 થી 16 વર્ષ સુધીના બાળકોએ કરેલા પાપનું અર્ધું પ્રાયશ્ચિત કહેલું છે। તેમજ વૃદ્ધ, રોગી અને સ્ત્રીઓને પણ અર્ધું પ્રાયશ્ચિત કહેલું છે। કોઈ પણ પુરુષે ક્યારેય જાણી જોઈને પાપકર્મ ન કરવું। અજાણતા એકવાર થયેલા પાપનું કહેલું પ્રાયશ્ચિત કરવું। પાપકર્મ કરનારા પુરુષે પ્રથમ સ્નાન કરીને પ્રાયશ્ચિત આપનારી સભાના વિપ્ર સભ્યને ગાય અને સુવર્ણનું દાન આપી 2 હાથ જોડીને તેમની સમક્ષ પોતાના પાપનું નિવેદન કરવું। તે સભાનું લક્ષણ આ પ્રમાણે છે: વેદ અને સત્શાસ્ત્રોના અર્થોને જાણનારા, ધર્મનિષ્ઠ અને જીતેન્દ્રિય એવા 10 થી વધારે વિપ્રો ભેળા થાય તેને સભા કહી છે। વેદશાસ્ત્રના જ્ઞાતા 7, 5 કે 3 વિપ્રો અથવા અધ્યાત્મના રહસ્યને જાણનારા 1 વિપ્ર પણ જે પ્રાયશ્ચિત આપે તે પણ પાપ વિનાશક ધર્મ કહેવાય છે। બ્રાહ્મણોની જે સભા હોય તેનાથી ક્ષત્રિયોની 2 ગણી અધિક અને વૈશ્યોની 3 ગણી અધિક કહી છે। સભાના આધિક્યપણાની જેમ પ્રાયશ્ચિત પણ અધિક કહ્યું છે। તેવી પ્રાયશ્ચિત સભામાં મૂર્ખાઓ, અધર્મવાદીઓ, લોભીઓ અને પક્ષપાતીઓ જો 1,00,000 જણા એકત્ર થાય તો પણ તેને સભા કહેવાતી નથી। વૃદ્ધ, તરુણ, રૂપવાન કે ધનવાનથી પણ સભામાં યોગ્યતા સંપન્ન થતી નથી,
પરંતુ 3 અથવા 1 વિદ્વાન કે અધ્યાત્મના જ્ઞાતા પુરુષો જ્યાં એકત્ર થાય ત્યાં જ સભાની યોગ્યતા સંપન્ન થાય છે. વેદશાસ્ત્રના અધ્યયન સંપન્ન, સત્યવાદી, જીતેન્દ્રિય, ધર્મનિષ્ઠ તેમજ શાંત સ્વભાવે યુક્ત વ્યક્તિ જ આ સભામાં સભ્ય થવાને યોગ્ય છે. ધર્મના જ્ઞાતા વિપ્રો વયથી નાના હોવા છતાં એ જ સભાને યોગ્ય વૃદ્ધો કહેલા છે. પરંતુ મસ્તકના કેશ સફેદ થવા માત્રથી મૂર્ખ પુરુષો કાની ધર્મસભાના સભ્ય થવાને યોગ્ય નથી. જે સભામાં સત્ય છે ત્યાં જ ધર્મ છે. એ વિના બીજે તો સર્વત્ર અધર્મ રહેલો છે. અને હંમેશા ધર્મનો જ વિજય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. પ્રાયશ્ચિત, વ્યવહાર તેમજ વ્રતના ઉપદેશમાં સભાસદ પુરુષો જેને ધર્મ કહે તેને જ ધર્મ જાણવો, અને જેને અધર્મ કહે તેને અધર્મ જાણવો. જે પુરુષો જ્યોતિષ, વ્યવહાર, પ્રાયશ્ચિત અને ચિકિત્સા ન જાણતો હોય છતાં વિપરીત રીતે નિર્ણય કરે તો તે મહાપાતકી બને છે. સભાસદોએ કહેલું પ્રાયશ્ચિત કરનારો પાપથી શુદ્ધ થાય છે, પરંતુ તેમણે કરેલા વિપરીત નિર્ણયથી જે અધર્મ થાય તેનો દોષ સભાસદોને જ લાગે છે. તેથી ધાર્મિક અને પાપથી ભય પામતા સભાસદ વિપ્રોએ સત્યનો આશ્રય કરીને ધર્મથી નિર્ણય આપવો, પરંતુ અધર્મથી ક્યારેય પણ નિર્ણય આપવો નહીં. સ્ત્રી, બાળક, વૃદ્ધ, રોગથી ક્ષીણ, કૃશ શરીરધારી તેમજ ઉપવાસ કરવામાં અશક્ત મનુષ્યો ઉપર સભાસદોએ અનુગ્રહ કરવો. ધર્મના સ્વરૂપને જાણતા સદ્ધ, ધર્મનિષ્ઠ વિપ્રોએ દેશ, કાળ, વય તેમજ સામર્થ્ય અનુસારે અનુગ્રહ કરવો. જે સભાસદ વિપ્રો લોભ, મોહ, ભય તેમજ મૈત્રી ભાવથી અનુગ્રહ કરે તે સભાસદ વિપ્રો રૌરવ નરકમાં પડે છે, તેમાં કાની સંશય નથી. ધર્મશાસ્ત્રના જ્ઞાતા, ધાર્મિક તેમજ મનુઆદિક પૂર્વકાલીન સ્મૃતિકારોએ ધર્મનો ઉપદેશ કર્યો છે, પરંતુ બીજા અધાર્મિક પુરુષોએ કર્યો નથી. તેથી ધર્મનો નિર્ણય વિચારપૂર્વક કરવો. ધાર્મિક વિદ્વાન પુરુષોએ પણ દેશાચાર, કુળાચાર અને લોકાચારને જાણી શાસ્ત્રાચાર પ્રવર્તાવવો, પણ આ બધાયને જાણ્યા વિના કેવળ શાસ્ત્રાચાર સંભળાવી દેવો નહીં. પાપ કરનારા મનુષ્યે સભાસદોના કહેવા પ્રમાણે વ્રત કરવું. તેનાથી તે શુદ્ધ થાય છે, અન્યથા તે નરકને પામે છે. જો પાપ બીજા કોઈએ જાણ્યું ન હોય ને તે જો સ્વયં જ્ઞાની પુરુષ હોય તો સત્શાસ્ત્ર થકી પ્રાયશ્ચિત જાણી તેનું પ્રાયશ્ચિત કરવું, અથવા કોઈ ધાર્મિક સત્પુરુષને પૂછીને પ્રાયશ્ચિત કરવું. હે વિપ્રવર્ય, આ લોકમાં 6 પ્રકારના પાપોની મધ્યે બુદ્ધિમાન મનુષ્યોએ પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસારે અનુષ્ઠાન કરવા યોગ્ય મહાપાપોના પ્રાયશ્ચિતનો વિધિ હું તમને આગળ કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ પ્રાયશ્ચિત વિધિમાં પાપના પ્રકારો અને સભાસદોના લક્ષણોના નિરૂપણ નામે 43મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.